અને ઓપરેશન આપણે તેવા છે નહીં બરોબર. હું ભગવાન જ કે મને લઈ લે આના કરતા. નહીં ના દે. નહીં ના દે. ઓકે. અને ઘર પરિવારની અંદર કોણ કોણ રહો છો? 4 જણા. કોણ કોણ? છોકરો છોકરી ને અમે બે. હા હા. અને દીકરો શું કરે છે? હીરામ શીખવાડ્યું અમને 9 ભણાવી. હમ 9 ભણીને હીરામાં શીખવાડ્યું. પછી હું બંધ થઈ ગયો મારો. આ અમારે ઓપરેશન આવ્યા કરે ને એટલે પછી બિચારાને એને જ ભણવાનું મન ન થયું. 9 પછી કામે લાગી. 12 મહિના થયા અમે પહેલું ઓપરેશન કરાવ્યું તા મહિના. હા ગયા વર્ષે 3જા મહિનામાં કરાવ્યું. તે જ મેં સવામનો બાયપાસ નું કરાવ્યું. તેલીના ખાટલે છે પછી વરા થઈ ગયા. પછી તો કીધું શીખવાડો જોઈએ. દર મહિને દવા 8-9 હજાર દવા આવે છે હાલમાં હજી સતત ચાલુ છે દવા. યા વળી તમે આપણા સાહેબ ને મોકલ્યા હતા ને એટલે એને હમણાં ફેરવી 3500 ને મલકેશ્વરે વળી ફેરવી ફેરવી નાખી બધી. જે અમારા કાપ્યો હતો ને ઈ સર ને એટલે અમે તમને જે યા હાર્ટ કેર ની અંદર તમને મોકલ્યા હતા જેવું ડોક્ટર પાસે, તમને શું કીધું છે? એને પ્રિંગ બેહારવાનું કીધું. સ્પ્રિંગ બેહારવાની કીધી. બાયપાસ કે કોઈ વસ્તુ નહીં કરાવતા કે મગર આ પગ વયો ગયો ને એમાં પગ વયો જાય. આ પગે નથી તમારે? ના આ નથી. ત્યાં વયો ગયો ને બીજો વયો જતો. એટલે આમાં પ્રિંગ છે કોઈ સારો નહીં કરતા. અને આ બધું શું શું છે કાકા? એ આ દવા દેશી દવા લગાવતા હતા ને એ જરી જરી ફોડલા થયા હતા બરોબર. પછી એક ભાઈ મને અહીંથી સુરત એક દાદા આવ્યા મને ક્યાં છે નસુ તેલ છે નસુ કે સોરસ્યો ને પડે છે. પેલા શું કામ કરતા હતા? હીરામાં જ છો. હીરા સિવાય આપણને કાંઈ આવડતું નથી સમજી ગયા. હીરા જ ગાતો હું. તો તમે અત્યારે આ કપ્યો ને મેં તો અમારા ગામના બધા ફાળો કરીને લાખ રૂપિયાનો ખર્ચો કર્યો કપવામાં. કયું ગામ તમારું? અમારું પીપર જામનગર જિલ્લો. અને કઈપું અહીંયા આપણે પીપી સવાણીમાં કાપોદરા. તે ફારો કરીને 60,000 એને કાપવા લીધા ને તે પછી ને દવાના. તો કાકા અત્યારે તમે કેટલા ટાઈમથી ઘરે બેઠા છો? 12 મહિના થઈ ગયા. અને ઓપરેશન આપણે તેવા છે નહીં બરોબર. હું ભગવાન જ કે મને લઈ લે આના કરતા. ખર્ચાને તેવડ આપણી નથી એટલે કે છોકરાને ભોગવી હગે ને એમ ભરી નો હગે પછી ભગવાન તો એ પ્રાર્થના રાત ને દી જ કરું છું. અમારે અડધા બધાને દેવાના બાકી છે પૈસા. પેલું જે બાયપાસ નું કરાયું ને એમાં તો કાર્ડ પર કર્યું પણ તે જે ખાલી કાર્ડ પર ઓપરેશન નું ને દવાનું ને સીટી સ્કેન ને એ બધા કરાવ્યા ને એ બધા અમે માંગીને ઓછીતા લઈને બધા કરાવ્યા છે. એટલે અમારા 2 છોકરાને જ વારવાના છે બિચારા. ને છોકરો હજી હમણાં જ લાગ્યો છે એટલે માંડ 10,000 નું કામ થાય છે. આ છોકરી 3-4 હજારનું કામ કરે. અને ડોક્ટરે તમને કેટલો ખર્ચો કીધો છે? એક જગ્યાએ 1.5 કીધા ને એક જગ્યાએ 1.5 કીધો. ખાલી ઓપરેશન ના જ કીધા, દવાના ઉપરના અલગ થાય. આ બધા આજુબાજુ વાળા બિચારા કહે તમે રોવામાં પણ શું કરવું, રોવાઈ જાય દુખાવા જેવો થાય છે. અને 10 વાગ્યા પછી જ ઉપડે રાતે 10 થી સવાર 6 વાગ્યા લગી તારે તો આમને બેહવાનું. માતાજીની દયાથી જો કઈક નસીબમાં હોય ને જો થઈ જાય નકર કે ભગવાન કહો લઈ લે. બીજું તો શું કરવું હવે આપણે પીડા ભોગવી છે. સાચી વાત છે. અને તમે કયા સમાજમાંથી બિલોંગ કરો છો? પટેલ સમાજ. પટેલ લેવા પટેલ સમાજ. તમારા સમાજ થકી કઈ સપોર્ટ મળ્યો છે? એ આ મેં કીધા પગ કપાયો તો લાખ રૂપિયા ગામના કરી દીધા તો કોઈ 2,000 કોઈ 5,000 ને એવી રીતે. એ પગમાં એને ત્યાં દવાખાને જ બધું સૂકવી દીધું. કેમ કે કાકાનો એક પગ તો નથી, એક પગ તો એને 7-8 મહિના પહેલા જ ગુમાવી દીધો છે. અત્યારે બીજા પગની પરિસ્થિતિ પણ એવી જ છે કે જે એનું ટાઈમ અનુસાર જે ઓપરેશન આવે એ નહીં થાય. તેમને બીજો પગ પણ એનો ગુમાવવો પડશે. અને એવી શક્યતા ડોક્ટરે 2 કીધું અમને. કેમ કે બાયપાસ નહીં કરાવતા કેમ કે કાકા અત્યારે હિંમત એમની હારી ગયા છે કે ભગવાન કે મને લઈ લે તો બસ આમાંથી છુટકારો. તમે જે મકાનની અંદર રહી રહ્યા છો એ તમારું ઘરથી છે કે? હા ઘરનું જ છે પણ એ મારે આમ માથે જ છે એ દેવાના. અમારે પટેલે રોક્યા સમજ્યા. સાચી વાત કે એનું ભાડું ભરો છો કે ભાડું નથી? ના ભાડું નથી. અમારું નામ પડશે એટલે અમારે ભાડું નહીં ભરવાનું. એના મકાનમાં હું રહેતો ને તો ભાડું તો 500 જ લેતા. સારી વાત છે કે એક ત્યાં એ તો ગામડે છે ને અત્યારે તમને રહેવા આપી રહ્યું છે અને તમારા નામ પર મકાન લીધું છે. એ પેલા એક સારી વાત કહેવાય કે તમને અત્યારે એમને રહેવા દે છે. ન રહેવા દે કોઈ વાત.
કેટલાય દવાખાના ખેલા પણ કોઈ દિવસ આવું નહોતું જોયું. ના પગ ન કપાઈ કરીને અમે અમદાવાદ ગયા બાય ઓલું કરાવવા બલૂન બેરાવા, એ સક્સેસ ન ગયું. પાછા અહીંયા આવ્યા સિવિલમાં ગયા, સિવિલમાં કઈ બરાબર નો મેળ થયો. વળી પાછા આવ્યા તો કે તમારે કપાવવો જ પડે. પગ હાસવા હતું તમે બહુ દવાખાના કર્યા. કેમ કે દીકરાઓની ઉંમર એટલી છે કે હજી બહુ નાની નાની ઉંમર છે. આ ઉંમરે ઈ ભણવાનું બધું છોડીને બિચારો મારો છોકરો ભણવાનું મૂકી દીધું ને, નકર તેને ભણવાનું જોઈએ ને. અત્યારે 12માં હતે એમ તો બિચારો ભણ્યો હોય એનું ભવિષ્યનું તો બધું ખોરવાઈ જ ગયું. અમારા દવાખાનામાં જ જાય ને બધું. સાચી વાત છે. હા એટલે જ કહું છું, ભગવાન કહું છું, લઈ લે ધાર. હું કહું છું, હું તો એમ જ કહું છું કે આપણી પરિસ્થિતિ છે નહીં ખર્ચો કરવાની, બરોબર. તો તમને ડોક્ટરે શું કીધું છે? જલ્દમાં જલ્દ ઓપરેશન કરાવવાનું કીધું છે? અહીંયા એમ જ કીધું. રાજકોટ અમને એમ જ કીધું હતું. રાજકોટ પણ બહુ પૈસા કીધા, 2.5 લાખ રૂપિયા કીધા. 3 જગ્યાએ ન્યાય બતાવ્યું અમે, ત્યાંની ફાઇલું છે. ન્યાય 3 જગ્યા બટે ન્યાય 2.5 લાખ. આપણું સાહેબ કીધું અત્યારે લાખ રૂપિયા નીકળે એમ નથી તો 2.5 લાખ ક્યાંથી લાવવા? મેં રાજકોટે 3 જગ્યાએ બતાવ્યું. જા. અને આ બધા જે ફોડલા છે એ દેશી દવાને લીધે થયા. હા, અને ઓલા ફટાકડી નાખી જ નહીં ગરમ પાણી. એટલે એને મતલબ ઉપાય કીધા એવા ઉપાય તમે કીધા. હા હા, એના હિસાબે આ વહી એમાં રસી થાય, નકર જરી જતા મારે. તો અત્યારે જે પણ તમારું 1.5 લાખ રૂપિયાનો ખર્ચો છે, જે પણ કાકાએ જે પણ પરિવારે આગળ કીધું છે 1.5 લાખ રૂપિયા સમથિંગ જેનો ઓપરેશનનો ખર્ચો છે, દવાનો તો અલગથી જ છે. તો બસ તમે પણ જો એમાં સપોર્ટ કરવા માંગતા હોય તો કાકા તમારી અત્યારે બેંકમાં અકાઉન્ટ કે એવું કઈ છે તમારી જોડે? એક ખાતું છે, હમણાં ઓલો ગામડે બધા ખોલાવી દીધું હતું. તો પરિવારની બેંક ડિટેલ અમે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈએ છીએ. અને ગૂગલ પે, ફોન પે એવું કઈ યુઝ કરો છો કાકા? ઓકે, તો પરિવારનો ગૂગલ પે નંબર પણ ઉપર આપી દઈએ છીએ. અને તો બસ પરિવારની વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપણી બેંક ડિટેલ, એમની બેંક ડિટેલ અને ગૂગલ પે નંબર નાખી દઉં છું. તમારો નાનો એવો સપોર્ટ પણ આજે જે 17 વર્ષનો દીકરો કામ પર જાય છે, તો બસ કાકાને એક ઓપરેશન થકી જે પણ જરૂરિયાત છે તો બધા સાથે મળી અને કદાચ તમારું 100, 200, 500 કે 1000 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન કાકા માટે બહુ મોટામાં મોટો તમારો બધાનો પ્રેમ સપોર્ટ હશે. તો બસ આજે આ ફેમિલીને એટલો સપોર્ટ આપણે બધાને સાથે મળીને કરવાનું છે કે જે કાકા અત્યારે વિચારી રહ્યા છે કે આની કરતા ભગવાન મને મોત આપી દે તો પણ મને મંજૂર છે. કહેવાય છે કે ટીપે ટીપે સરોવર બંધાય, કાકરે કાકરે પાળ બંધાય, આ કહેવત છે. તો બસ તમારું બધાનું નાનું નાનું એવું કોન્ટ્રીબ્યુશનની જરૂર છે પરિવારને. અને તમે જો કાકાને કઈ રૂબરૂ મળી અને ડોનેટ પરિવારને કરવા માંગતા હોય તો આ મગનનગરની અંદર પરિવાર રહે છે. ધનમોરાની બાજુમાં મગનનગરની અંદર એપાર્ટમેન્ટમાં કયું એપાર્ટમેન્ટ છે? પટેલ ચેમ્બર્સની અંદર બીજા માળ પર પરિવાર રહી રહ્યું છે. તો બસ એકવાર રૂબરૂ આપીએ અને લગભગ તો 1-2 દિવસની અંદર પરિવાર હોસ્પિટલ જ હશે. અને જે પણ હોસ્પિટલની અંદર તમે એડમિટ થશો એમાં અમારે HRK હેલ્પ ગ્રુપ તરફથી એક 11,000નું હોસ્પિટલાઇઝ ચેક અમે જમા કરાવી દઈશું કે જેથી જે પણ તમારે હોસ્પિટલની અંદર અત્યારે જરૂરિયાત છે તો બસ એની અંદર જે પણ નાનો મોટો ખર્ચો દવા છે કે કોઈ બી વસ્તુનો હોય એની અંદર અમારા HRK હેલ્પ તરફથી એક 11,000 રૂપિયાનો ચેક અમે તમને આપી દઈશું. બસ તમારા બધાના ભરોસે અને સાથ સપોર્ટે પરિવારને એડમિટ કરાવવાના છે અને જલ્દથી જલ્દ એનું ઓપરેશન કરાવવું પડે એમ છે. કેમ કે એક પગ તો ગયો છે, ભગવાન કરે બીજો પગ ન જાય એ પહેલા આપણે બધા સાથે મળી અને પરિવારમાંથી જે કાકા પીડાઈ રહ્યા છે તો બસ એ પીડાઈમાંથી આપણે બધા સાથે મળી અને બહાર કાઢીએ. જય હિન્દ, જય ભારત. ચાલો અમે રજા લઈએ છીએ અત્યારે અને બસ થોડા ટાઈમની અંદર તમારું જે પણ તકલીફ છે એને દૂર કરી દઈશું. ચાલો, જય શ્રી કૃષ્ણ.